દિવસના અજવાળામાં રેતી ખનન માફિયા બેફામ. રાતના અંધારામાં પણ રેતી ખનન માફિયાઓ કરી રહ્યા છે બેફામ રેતી ચોરી. સીસીટીવીના આ દ્રશ્યો જુઓ. દિવસે જ નહીં, રાત્રે પણ રેતી ખનન માફિયા બેફામ બની અને રેતી ચોરીને આપી રહ્યા છે અંજામ. દ્રશ્યો સાવરકુંડલાના જીરા ગામના છે, જ્યાં મહિલા સરપંચ દક્ષાબેન ચોડવડિયાએ આ રેતી ખનન માફિયાઓના સીસીટીવી જાહેર કર્યા. અનેકવાર કલેક્ટર, ખાણ ખનિજ વિભાગ અને સરકાર સુધી લેખિત રજૂઆત કર્યા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાયાના દક્ષાબેને આરોપ લગાવ્યા. એટલું જ નહીં, રેતી ખનન માફિયાઓ શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો. રેતી ખનન માફિયાઓ બેફામ બનતા જીરાથી નાના ભમોદરાથી સાવરકુંડલા અને જીરા ગામના રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેને લીધે સરકાર તાત્કાલિક કડક કાર્યવાહી કરે, રેતી ચોરી અટકાવે તેવી મહિલા સરપંચે કરી છે માંગ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ખાણ ખનિજ વિભાગ અને લીંબડી પોલીસે સપાટો બોલાવ્યો. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરાતું હતું. બાતમીના આધારે ખાણ ખનિજ વિભાગ અને લીંબડીના ડીવાયએસપીની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો. આ સમયે કાર્બોસેલના 4 કુવા અને કાર્બોસેલ કાઢવાની સાધન સામગ્રી મળી કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ખનન સમયે સ્થળ ઉપર હાજર 2 લોકોની ધરપકડ કરવામાં આવી.